કામરેજ મહાનગરપાલિકા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો રેલી મારફતે આવીને વિરોધ નોંધાવ્યો. સુરતના કામરેજ મહાનગરપાલિકા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં રેલી મારફતે લોકો આવીને વિરોધ નોંધાવ્યો. કામરેજને મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવવા માટે અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. કામરેજ વિસ્તારની તમામ સોસાયટીઓના પ્રમુખો દ્વારા આવેદનપત્ર આપવા પહોંચ્યા. કામરેજ વિસ્તારમાં આવતી તમામ સોસાયટીના પ્રમુખ અને કમિટી સભ્ય જોડાયા હતા. કામરેજ વિસ્તારમાં રોડ રસ્તા અને સાફ સફાઈ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. કામરેજ 4 રસ્તા મુંબઈ અને અમદાવાદને જોડતો હાઈવે પસાર થતા છતાં પણ કોઈ વ્યવસ્થા નથી. મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે. કામરેજ વિસ્તારમાં રહું છું, જાગૃત નાગરિક છું અને કામરેજ વિસ્તારની એક સોસાયટીના રહીશ તરીકે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ. સમસ્યાઓ થઈ રહી છે કામરેજમાં, શું માંગો છો તમે? અમારી મુખ્ય માંગ એવી છે કે કામરેજ વિસ્તારમાં અત્યારે 3 લાખથી વધુની વસ્તી છે, પણ અમને સુવિધાઓ ખાલી 10,000ની વસ્તી હોય એટલી જ મળે છે. કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અમને મળતી નથી. ગટર લાઇનનો ખૂબ મોટો પ્રશ્ન છે. જાહેર માર્ગો પર ગટર ઉભરાય છે. સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે. રખડતા ઢોરનો ખૂબ ત્રાસ છે. એક પણ રોડ રસ્તા સારા નથી. ગ્રામ પંચાયત હસ્તકના જેટલા રોડ રસ્તા છે એ બધા પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ થવાથી એ રસ્તા સંપૂર્ણ બંધ થઈ ગયેલા છે. સ્ટ્રીટ લાઇટ નથી. અને આ સિવાય જે 3 લાખની વસ્તીને સુવિધાઓ મળવી જોઈએ, જેમ કે પ્રાથમિક શાળા, આંગણવાડી, બાગ બગીચા, સરકારી હોસ્પિટલ, આવી કોઈ પણ સુવિધા અમને મળેલી નથી. અને આ બધી સુવિધાઓ આપવા માટે ગ્રામ પંચાયત સક્ષમ પણ નથી. તમે કોને ત્યાં રજૂઆત કરી છે? રાજકીય નેતાઓના અંગે કોઈને રજૂઆત કરી છે? કોણ ચૂંટાયેલા પ્રતિનિધિ? અમે છેલ્લા 10 વર્ષથી સતત તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત, મામલતદારશ્રી, કામરેજ પ્રાંત અધિકારી અને કલેક્ટરશ્રીને 2 થી 3 વખત રજૂઆત કરેલી છે. આ અમારો છેલ્લો પ્રયત્ન છે. જો કલેક્ટરશ્રી દ્વારા અમને કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં નહીં આવે તો અમે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને આ બાબતની રજૂઆત કરશું. કારણ કે અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારને અડીને આવેલો છે. તો અમને સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે તો તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અમને મળી શકે એમ છે. તો આ અમારી મુખ્ય માંગણી છે કે અમને મહાનગરપાલિકામાં ભેળવો. મારું નામ જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત, આમ આદમી પાર્ટી. આજે સુરત કલેક્ટર કચેરીએ શું માંગ સાથે આવવાનું છે? આજે કલેક્ટર કચેરીએ અમારી કામરેજ વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવો એ સૂત્ર સાથે અમે આવ્યા છીએ. આની શું જરૂર પડી? કેમ જરૂર પડી? અમને પ્રાથમિક સુવિધાઓ કોઈ મળતી નથી, જેવી કે રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટો, ગટર, રખડતા ઢોર, આંગણવાડી, સરકારી સ્કૂલ, આવી કોઈ સુવિધા અમારા વિસ્તારમાં છે નહીં. તમે તાલુકા પંચાયત સાથે સંકળાયેલા છો, તો કયા પ્રકારની લોકોની રજૂઆતો આવે છે અને કઈ રીતે તાલુકા પંચાયત સક્ષમ નથી? તાલુકા પંચાયતમાં ઘણી રજૂઆતો આવે છે, પણ પક્ષાપક્ષીના કારણે લોકો પીસાય છે. કારણ કે તમને ખબર જ છે કે સરપંચથી સાંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીનું ત્યાં સંખ્યાબળ છે. તો આ બધી રજૂઆતો અમે અમારા માધ્યમથી ટીડીઓ, મામલતદારશ્રી, પ્રાંત સાહેબશ્રી, ત્યાર પછી સંગઠનના તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યશ્રીને બધાને રજૂઆતો કરી, પણ ચૂંટાયેલા એક પણ વ્યક્તિઓને એમાં રસ નથી. ખાલી તાઇફાઓના કરવા માટેના જ રસ છે. અને એમાંય ખાસ અમારા વિસ્તારમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો વિસ્તાર છે. ખુદ શિક્ષણ મંત્રી છે, છતાં પણ અમારા વિસ્તારમાં વસ્તી આધારિત સરકારી સ્કૂલ જે જોઈએ એ બિલકુલ નથી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.